ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાનો એક વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો છે। સંકલન સમિતિમાં પ્રતિનિધિ મોકલવાનો ધારાસભ્યએ નિર્ણય લીધો છે। સમયના અભાવે સંકલન સમિતિમાં તેઓ હાજર નથી રહી શકતા। ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે દિલીપ શેટાને નિમણૂક કરવામાં આવી છે। આખરે સવાલ એ થાય છે કે મહારાજ શ્રી શા માટે નથી જઈ શકતા? એવો તો કેવું એમનું બિઝી શેડ્યુલ છે કે આ મીટિંગની અંદર પણ એ નથી જઈ શકતા। પ્રજાના પ્રતિનિધિ છે, પ્રજાના પ્રતિનિધિ હોય તો સ્વાભાવિક છે કે પ્રજાની વાત મૂકવા માટે ખુદ એમણે જવું પડે। પ્રતિનિધિ નિમવાની ક્યાં જરૂર છે? આ સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે કે ભાઈ હું આવી સંકલનની બેઠક હોય કે કોઈ અગત્યના કામ હોય એમાં મારા સમયના અભાવે ઉપસ્થિત રહી શકતો નથી અને એના માટે હું એક વ્યક્તિની ભાજપના કોઈ આગેવાનની એને નિમણૂક કરી। મને લાગે છે કે વિધાનસભામાં આ પ્રશ્ન ચર્ચાનો વિષય બનવો જોઈએ કે ધારાસભ્ય આવો નવો ચીલો કેમ ચિતર્યો અથવા ચિતર્યો છે તો એ કયા ધારાધોરણ અને નિયમને આધીન ચિતર્યો છે। મને નથી લાગતું કે ગુજરાતમાં કોઈ આવો કિસ્સો કામ કરતો હોય। બીજી વસ્તુ એ છે કે ધારાસભ્ય ખુદ સ્વીકારે છે કે મારી પાસે સંકલનની મિટિંગમાં આવવાનો પણ ટાઈમ નથી, એટલે કે કોઈ બાકી બીજા ચર્ચાનો તો વિષય જ નથી આવતો। જો સંકલનની મિટિંગમાં જે ધારાસભ્યને આવવાનો સમય કે એનો મળતો ન હોય તો બાકી તો ધારાસભ્યની બીજી પ્રવૃત્તિ અને વિકાસના કામોની બાબત કે જનતાના પીડા પ્રશ્નો કે સમસ્યાઓ, ગામડાની અંદર મોટી મુશ્કેલીઓ છે અત્યારે, તો એનો તો સાંભળવાનો પ્રશ્ન જ નથી આવતો। કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે ધારાસભ્ય સંકલન સમિતિમાં પણ નથી જઈ શકતા। સ્વાભાવિક રીતે આ સવાલ ઉઠે કારણ કે સંકલન સમિતિની અંદર પ્રશ્નોની ચર્ચા કરવાની હોય છે, રજૂઆતો કરવાની હોય છે, લોકોના પ્રશ્નોની વાત મૂકવાની હોય છે, પણ એમાં જો ધારાસભ્ય ન જઈ શકે અને એક ધારાસભ્ય એમ કે લોકોના કામ માટે મારી પાસે સમય નથી, તો સ્વાભાવિક છે કે વિપક્ષને દોડવા માટે ધાડ મળી જ જવાનો છે। પણ આખરે શંભુનાથ ટુંડિયા મહારાજ એવા તો ક્યાં બિઝી છે, એવું તો એમનું કેટલું ટાઈટ શેડ્યુલ છે કે એ સંકલન સમિતિમાં નથી જઈ શકતા। કોંગ્રેસે તો ત્યાં સુધી આરોપ લગાવી દીધા છે કે જવાબદારીમાંથી છટકવા માટે શંભુનાથ ટુંડિયા મહારાજે આવા બધા રસ્તા શોધ્યા છે અને એટલા માટે એ પ્રતિનિધિને ત્યાં મોકલી રહ્યા છે। આખરે ધારાસભ્ય છે, પ્રજાના પ્રતિનિધિ છે અને ઘણા બધા પ્રશ્નો આ ગઢડા વિસ્તારની અંદર છે। રોડ રસ્તા હોય કે પછી સામાન્ય પ્રશ્નોથી લઈ ઘણા બધા પ્રશ્નો છે। એ પ્રશ્નોની રજૂઆત જો ધારાસભ્ય નહીં કરે તો કોણ કરશે? પ્રતિનિધિ આખરે મોકલવા માટેનું કારણ શું? સવાલ થાય અને દિલીપ શેટાની નિમણૂક કેમ કરી?